પહેલા ક્રમે આપણે આવી ગયા છે અને આપ બીજા ક્રમે છે, ત્રીજા ક્રમે ભાજપ છે. આટલી કોંગ્રેસ મજબૂત છે. નીતિનભાઈ આ ત્રણેય ઉમેદવારોમાંના સ્થાનિકમાંના એક છે. કિરીટભાઈ પણ સાસણના છે, ગોપાલભાઈ પણ સુરતના છે, નીતિનભાઈ જ કે આ વિધાનસભાની અંદરના છે, તો લોકો સ્વાભાવિક છે કે નીતિનભાઈને મત આપે. ઇટાળિયા જે આવ્યા છે એ ઇકો ઝોન માટે 30 કે 40 દિવસથી આવ્યા છે કે મસાહા થવા માટે, ખેડૂત માટે. પણ એનાથી કંઈ એનો વિકાસ ન થઈ જાય, એથી કંઈ લોકોને મદદ ન કરી શકે ખેડૂતને. પેરિસથી ક્યાં કરો? કાલે હું પાટણવાવથી ચૂડવા સુધી ગયો, ઉપલેટા તાલુકાના. મને 5 જણે એમ કીધું કે રાણાભાઈ તમે મીડિયામાં આપો, આમાં માણા હાલી નથી થતું. સરકાર પાસે થીગડા મારવાના પૈસા ન હોય તો પેરિસ ક્યાંથી બનાવો તમે? વિસાવદર 87ની જે ચૂંટણી છે એ ચૂંટણી અત્યારે જે માહોલમાં છે એ માહોલ આપણે દિવસે દિવસે જોઈ રહ્યા છીએ. ચૂંટણી તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે એમ એમ ગ્રામ્ય જે વિસ્તાર છે એ અગ્રેસિવ થતો જાય છે. અત્યારે જે એ કરી નથી શકાતું એ કોંગ્રેસ તરફ છે, બીજેપી તરફ છે કે આપ તરફ છે, પરંતુ ગ્રામજનોનું જે દ્રષ્ટિ છે એકદમ સ્પષ્ટ લાગી રહી છે. એ લોકોએ એક નિર્ધાર કર્યો છે કે એ લોકોને કઈ બાજુ મત આપવા છે અને એટલા જ માટે અત્યારે કોંગ્રેસ, આપ અને બીજેપી ત્રણેય પક્ષે તનતોડ મહેનત કરી રહી છે. અત્યારે આપણે જે જગ્યાએ આવ્યા છીએ એ ગામ છે મોટા કોટડા. વિસાવદર તાલુકાનું આ એક એવું ગામ છે કે જે અમરેલી અને જૂનાગઢ બંને જિલ્લાને જોડે છે અને એટલે જ આ ગામ છે એ ખૂબ જ મહત્ત્વનું ગામ છે. અત્યારે આપણે જે જગ્યાએ આવ્યા છીએ એ છે જિગ્નેશ મેવાણીની જનસભા છે અહીંયા, અને 6 વાગે જનસભા યોજાય એ પહેલાં કોંગ્રેસના સમર્થકો છે એ બહોળી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે અને એટલે જ આપણે એ લોકો સાથે વાત કરવાની કોશિશ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે પૂછીએ કે મને એ કહો રાણા બાપુ કે કોંગ્રેસ છે વિસાવદરમાં મજબૂત કેટલી? બેન, અહીં છે ને ધારાબાર મજબૂત છે. અટાણે પહેલા ક્રમે આપણે આવી ગયા છે અને આપ બીજા ક્રમે છે, ત્રીજા ક્રમે ભાજપ છે. આટલી કોંગ્રેસ મજબૂત છે. અચ્છા, તો કોંગ્રેસ જે છે એ મત માંગવા જાય છે તો કયા મુદ્દાઓને લઈને ખાસ તો જાય છે? કોંગ્રેસ છે ને ખેડૂતના મુદ્દાઓ પર, ઇકોઝોનના મુદ્દાઓ પર, ગરીબ લોકોના પ્લોટ, 100 વારના પ્લોટ અને ગરીબ માણસોના અને ખેડૂતના જે ભાવ નથી મળતા એની ફસલના, એના માટે મત માગે છે. અચ્છા, અહીંયા જે એક પ્રશ્ન છે ખાસ કરીને જે ઉઠી રહ્યો છે, સહકારી મંડળીનો લઈ અને ગ્રામજનોમાં ખૂબ જ રોષ છે. આ અંગે તમે શું કહેશો? સહકારી મંડળી બેન કહીએ ને તો જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હાવ ભાંગી ભૂકો થઈ ગઈ છે. જેના પદાધિકારીઓ બેઠા છે ને એ પોતાની લાગવગે મંડળીઓ બનાવી લે છે. ખેડૂતનો કોઈ ફાયદો નથી. ખેડૂતો મંડળીઓમાંથી નીકળીને બેંકોમાં ધિરાણ લેવા માંડી ગયા છે અને દવા વેચતા, ખાતર વેચતા એ બધું બંધ થઈ ગયું છે. અને જે ખાતરો સરદાર પટેલના નામ ઉપર ખાતર આવતા એ 1350 રૂપિયા મળતું, એ ખાતરની શોર્ટેજ કરી આજે 1700 રૂપિયામાં 16-20 કંઈક આવે છે. એ ખાતર એને દે છે ખેડૂત ખાતરમાંથી છેટા ભાગે છે હવે. કારણ કે પરિસ્થિતિ ખેડૂતને એવી થઈ ગઈ કે ટાઈમે એને જ્યારે વાવવું હોય ત્યારે એને ખાતર મળતું નથી, ન વાવવું હોય ત્યારે ખાતર બોલાવીને આપે છે, ત્યારે જરૂરિયાત ન હોય એની. એટલે ખેડૂત માટે આ સરકાર છે ને બિલકુલ કંઈ કરતી નથી. અચ્છા, મને એક વસ્તુ કહો કે કોંગ્રેસના નીતિન રાણપરિયા, આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને બીજેપીના કિરીટ પટેલ, આ ત્રણેયની અંદર નીતિન રાણપરિયાને એવું ખાસ શું છે કે પ્રજા એને મત આપે? સૌથી પહેલાં વાત કરીએ તો નીતિનભાઈ આ ત્રણેય ઉમેદવારોમાંના સ્થાનિકમાંના એક છે. કિરીટભાઈ પણ સાસણના છે, ગોપાલભાઈ પણ સુરતના છે, નીતિનભાઈ જ કે આ વિધાનસભાની અંદરના છે, તો લોકો સ્વાભાવિક છે કે નીતિનભાઈને મત આપે. અચ્છા, સ્થાનિક ઉમેદવાર હોય તો લોકોની પ્રાયોરિટી પહેલી હોય છે. બીજી તરફ તમારા જ હર્ષદ રીબડિયા કોંગ્રેસમાંથી બીજેપીમાં જતા રહ્યા છે. આમ આદમી પાર્ટીના ભૂપતભાઈની છે એ પણ બીજેપીમાં જતા રહ્યા છે. કિરીટ પટેલ એકવાર હારી ચૂક્યા છે. હવે આવા સંજોગોમાં નીતિન રાણપરિયાની સ્થિતિ કેટલી મજબૂત લાગે છે તમને? મજબૂત જોવા જાય તો સૌથી વધારે મજબૂત નીતિનભાઈ રાણપરિયા જ હોય. કારણ કે સર્વપ્રથમ મુદ્દો તો સ્થાનિક છે. બીજું કે એમનું રાજકારણ 2009થી કોંગ્રેસની અંદર ચાલુ થયું છે. જો એમને જવું જ હોત તો હર્ષદભાઈની સાથે પણ જઈ શકતા હોત ને ઘણા એવા ટાઈમમાં આવ્યા હતા કે જઈ શકતા હોત. અને યુથ કોંગ્રેસ અને સાવ પાયાના કાર્યકર્તા તરીકે એમણે પોતાનું રાજકીય ક્ષેત્રે આગળ આવ્યા છે. તો અમને વિશ્વાસ છે કે નીતિનભાઈ કોંગ્રેસ સાથે રહેશે અને વિસાવદરની જનતા સાથે રહેશે. અચ્છા, અહીંયા કેટલા વખતથી ગોપાલ ઇટાલિયા છેલ્લા 2 મહિનાથી ગામે ગામ ઘૂમી પ્રચાર કરી રહ્યા છે અને કોંગ્રેસે તો છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કર્યા અને હવે પ્રચાર કરે છે. તો તમને લાગે છે કે 2 મહિનાનો પ્રચાર અને 15 દિવસનો પ્રચાર તો કોંગ્રેસ એટલું ટકી શકશે? બેન, કોંગ્રેસ પાયામાં છે, પાયામાંથી મૂળમાંથી ઊભી થયેલ છે. ઇટાળિયા જે આવ્યા છે એ ઇકો ઝોન માટે 30 કે 40 દિવસથી આવ્યા છે કે મસાહા થવા માટે, ખેડૂત માટે. પણ એનાથી કંઈ એનો વિકાસ ન થઈ જાય, એથી કંઈ લોકોને મદદ ન કરી શકે ખેડૂતને. કારણ કે ઇકો ઝોન એક વાર સરકાર નાખે છે ફોરેસ્ટ ખાતું, એક વાર ખેડૂતને તકલીફ પડે છે.
ખેડૂતના આજે 2 છબલા રોડ ઉપર નાખવા હોય તો ફોરેસ્ટવાળા નથી નાખવા દેતા. ઇકોઝોન માટે અમારા આગેવાનો પણ એની સાથે લડ્યા છે. અને કોરોના કાળની અંદર એ નીતિનભાઈએ ઘણી કામગીરી કરી છે, લોકોની સેવા કરી છે, લોકોને માટે મદદ કરી છે. આવો એક પાયાનો કાર્યકર છે અને પાયાનો નાનો કાર્યકર છે. જ્યારે સામે 2 પક્ષમાં છે એ એક પોતે લડીને હારી ગયા છે ભાઈ કિરીટભાઈ, અને તાલાળાના વતની છે, અને ભાઈ ઓલો ભાવનગરનો છે મૂળ વતની, અને અત્યારે સુરતની છે. સુરત કતાર ગામની અંદર 50,000 મત લોકોએ આપ્યા તો હારીને આવ્યા છે, તો ત્યાં એની પાછી પૂછા કરવા એ નથી ગયા ભાઈ ઇટાડીએ. તો એ પરિસ્થિતિ ખરાબ છે ને. તમને માણસ મત આપે, મત આપ્યા પછી ભલે તમે જીતો કે હારી જાઓ એ પછીની વસ્તુ છે, પણ તમારે લોકોની સમસ્યા માટે તો જવું જોઈએ ને, એને મદદ કરવી જોઈએ, એના ખરાબ સમયમાં તમારે ત્યાં ઊભું રહેવું જોઈએ. એવું પણ આ નથી કરતા. આજે ચૂંટણી આવી છે તો ચૂંટણી માટે નીકળી ગયા, ધારો કે 30 દિવસ થયા અને આ ઇકો ઝોન આવ્યું એટલે નીકળી પડ્યા, એટલે 30 દિવસ માટે આવી ગયા ને એટલા સાહિત્ય ને એટલા પડદા, એટલે એનાથી મત લોકો નથી આપતા. મત લોકો બધું સમજે છે, લોકોની કેટલી સમસ્યા છે, ખેડૂતની કેટલી સમસ્યા છે, નાના માણસોની કેટલી સમસ્યા છે, ગરીબ અને ગરીબ રેખા. આજે નરેગા યોજના જો એ કોંગ્રેસ લઈ આવી ને, કોણ લઈ આવી? કોંગ્રેસ લઈ આવી. આજે 108 કોંગ્રેસ લઈ આવી, મનમોહનસિંહ કોંગ્રેસની સરકાર. તો આવા જે આજે તમે હું જે મોબાઈલ વાપરીએ એ સ્વર્ગવાસ રાજીવ ગાંધી અને સામ પિત્રોડા લઈ આવ્યા. આજે નર્મદા જે ડેમ હતો એ ઇન્દિરાબેને પાયો નાખ્યો છે, એ પછી રાજીવ ગાંધીએ આગળ વધાર્યું છે. પછી કેશુબાપા આવ્યા ને એને થોડીક જુનાગઢ સુધી પાઇપલાઇન, મય સાગરમાંથી મય પાઇપલાઇન એ જુનાગઢ એ રાજીવ ગાંધીનો એની દેન છે. તો આજે આપણે એમ કહીએ કે જે વિકાસ કર્યો છે એ વિકાસની ગાથા તો કોઈ બોલતું નથી. માત્ર આજે સ્ટેડિયમ હતું તો સરદાર પટેલ સ્ટેડિયમ હતું, એને માટે પીછડો મારી નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ કરી નાખ્યું. એ ક્યાં જરૂર હતી એને? એ જરૂર હતી આજે ખાતરની થેલીમાં સરદારનું નામ હોય, એ થેલી જ ક્યાંય મળતી ન હોય. તો એવો શું શોખ છે તમને? જો માણસો ઓળખતા હોય, તમે કામ કરતા હોય તો તમારે ક્યાંય તમારું નામ લખવાની જરૂર નથી બોર્ડ ઉપર, તમને લોકો એમને મત આપશે. તમે એવું માનો છો કે આપણે એક સસ્તી પ્રસિદ્ધિ લઈએ, લોકોને ગુમરાહ કરીએ. ઈવીએમની વાત કરું કે મારો છોકરો બાટવાથી ગાંધીનગર 400 કિલોમીટર થાય, મારી ડેમવાળી મોટર છે એ કોમ્પ્યુટરમાં ચાલુ કરી દે, ત્યાંથી ચાલુ થાય. તો ઈવીએમ જાપાનની ટેકનોલોજી છે, તો અમેરિકા કેમ વાપરતું નથી? અને જ્યારે પ્રશ્ન મૂકે ઈવીએમનો ત્યારે સામે બીજેપી જવાબ આપી દે કે તમે એમ કહો ને કે ભાઈ તમે બ્લડ પેપરથી કરો, શું વાંધો છે તમને? શું વાંધો છે? તમે કેમ એમાં સંબંધ થતા? એટલે આ બધું શક્ય છે બેન. અને આજે પરિસ્થિતિ, હું તો મીડિયાવાળાને ધન્યવાદ આપું કે જો અમારા પ્રશ્નો પ્રજા સુધી પહોંચાડશો ને તો તમારો ધન્યવાદ થાય. પહેલાં પેપર આવતા, અમે ત્યારે વાંચતા, એટલે પેપરવાળા શું છે થોડા અમુક માણસોના જ દેતા, એટલે પેપરવાળા ફેંકાઈ ગયા. હવે તો વોટ્સએપ આવી ગયા છે, મોબાઈલો આવી ગયા છે. એટલે મારું તો એવું કહેવાય ને, ચોખ્ખું જે હોય ને, તમે અહીંથી રોડ ઉપર જાઓ, અમે ગયા હતા પરમથી ભેસાણુથી 10 કિલોમીટર જાઓ, કેટલા ખાડા છે, કેટલા ખાડા છે. તો એક મિનિટ, કિરીટભાઈ એવું કીધું કે હું સીધી જાવ એટલે પેરિસ જેવા રોડ બનાવી દઈશ. અરે પેરિસથી ક્યાં કરો? કાલે હું પાટણવાવથી ચૂડવા સુધી ગયો, ઉપલેટા તાલુકાના. મને 5 જણા એમ કીધું કે રાણાભાઈ તમે મીડિયામાં આપો, આમાં માણા હાલી નથી થતું. પેરિસની તો પછી વાત રહી ને. પેરિસ બનાવવાની ક્યારે વાત કરો તમે? કે તમારી તાકાત હોવી જોઈએ, તમારી સરકારમાં હાલતું હોવું જોઈએ. સરકાર પાસે થીગડા મારવાના પૈસા ન હોય તો પેરિસ ક્યાંથી બનાવો તમે? પેરિસ ક્યાંથી બનાવો? પેરિસ બનાવવા માટે તમારો પ્લાનિંગ હોવો જોઈએ. જેથી સ્ટેટ હતું, ગોંડલનો રાજા હતો, તો એ જમાનામાં એને રોડ ને લાઇટું બનાવી, તો ધોરાજી ઉપલેટાના આજના રોડ એ પોળા છે. તો તેથી ટેકનોલોજી કેટલી છે રજવાડાની અંદર, આપણે એને યાદ કરવા પડે ને. તો આ કંઈ કાયમી સત્તા કોઈની રહેતી નથી, પણ આજે 30 વર્ષથી ભાજપની સરકાર હોય ગુજરાતમાં તો એને કામ કરવું જોઈએ. ખેડૂતના પ્રશ્ને તમે એમ કહો છો ને, માણાવદરની અંદર બારદાન નહોતા મળતા. ઘરવાળી ખેડૂતને કે જાતું આ દવાખાંડી માંડવીને જા તો 2 કિલોમીટર છેટો હોય તો ફોન આવે સેન્ટરમાંથી કે ભાઈ બારદાન નથી, હવે ન આવતા. બોલો, આ પરિસ્થિતિ છે. સરકાર બારદાન પૂરા ન પાડી શકતી, માંડવી ખરીદી ન શકતા. પછી આ વખતે ઘઉંનું જે રજીસ્ટ્રેશન થયું, ઘઉં દેવા કોઈ માણસ ગયું જ નહીં, ખેડૂત ન ગયા કે ભાઈ શા માટે જવું જોઈએ? એટલે ખેડૂતના પૂરા ભાવ નથી મળતા. ખેડૂતના જે વીજળી જોઈએ છે 8 કલાક દિવસના, કેમ ભાઈ દિવસના તમે વીજળી નથી આપતા, રાતે આપો છો? એને ખબર હોય કે ખેડૂત 12 વાગે સૂઈ જવાનો છે લાઇટ બંધ કરીને. તો ભૂણનો પ્રશ્ન છે, રોજનો પ્રશ્ન છે. આ પ્રશ્ન એ મોટા છે ને, જબરદસ્ત પ્રશ્નો છે ખેડૂત માટે. ખેડૂત માટે કોઈ સારું બિયારણ નથી મળતું, સારા ભાવે નથી મળતું. તો આ પરિસ્થિતિને તમે વળગી રહ્યો તો કોંગ્રેસે જે કર્યું છે, આજે 65 ડેમ સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસે કર્યા છે. આજે તમે મજા કરો છો, પાણી પીઓ છો એને હિસાબે પીઓ છો.
આને એક બોરી બંધ કર્યા, હું બોરીયું ખાલી લઈ અને પાણી આવે એટલે બોરી ઢળડાઈ જાય, વહી જાય નદીમાં. એક ડેમ એને બનાવ્યો, ખાતમુહૂર્ત કર્યું કયો 30 વર્ષમાં? મને બતાવો, એક પણ બતાવો મને ડેમ. આજે જોઈને ભાદર ડેમ એક બનાવ્યો, બાટવા ખારા ડેમ બનાવ્યો, અમીપુર ડેમ બનાવ્યો, હસનાપુર ડેમ બનાવ્યો. આજે લોકો એનું પાણી પીએ છે, પાણી પીવા લાયક નથી. તમે હિસાબ તો કરો, પાણી લોકોને નથી મળતું. જ્યાં ડેમ ન કર્યા હોત કોંગ્રેસે તો આજ માણસને પાણી ન મળે. તો આવી પોઝિશન છે ગુજરાતની. અને આપણે બહાર વાત કરી કે ગુજરાતનો વિકાસ થઈ ગયો, ને અહીં કિરીટભાઈ એમ કે હું આનો વિકાસ કરી દઉં. કે કેમ વિકાસ કરશો તમે? તમે થીગડા મારો, આટાણે ભાયાણી છે આપમાં હતો, હર્ષદભાઈ કોંગ્રેસમાં હતા, તમે અહીં લડી ગયા. તો એવું નથી, તમે અહીં કંઈક કામ તો કરો, કંઈક તો કરી બતાવો. તમે સમજો છો કંઈ કામ થવાનું નથી. મત લેવા આવો ત્યારે તમે મોટા મોટા વચનો આપો છો. આજે 3.5 લાખ રૂપિયા તમે એમાં આપો છો મકાન બનાવવા માટે, તો હાઉસિંગ તો તેથી થતું. તેથી 8 છોકરા ફેરા હોય તો 8 હોવું નોખી નહોતી થતી. અટાણે એક દીકરાનો બાપે નોખો થાય એટલે આજે મકાનની જરૂર પડી. તો મકાનની પોઝિશન તમે 3.5 લાખ આપો છો, એમાં એને 5 લાખ રૂપિયા વ્યાજે લઈને નાખવા પડે તો એ 3.5 લાખ 4 વર્ષે એને પૂરા નથી પડતા. અટલ ટનલ નામ લખાય છે, પણ અટલ ટનલ 40 કિલોમીટર પહાડમાં કેમ થઈ ગઈ? આપણે થઈ ગઈ 5 દિવસ થઈ ગઈ. પછી કોંગ્રેસના વખતમાં થઈ ગઈ. અને જ્યારે કોંગ્રેસના મનમોહનસિંહ 10 વર્ષ વડાપ્રધાન રહ્યા કોંગ્રેસની, ત્યાં સુધી કોઈ દી મંદી નથી આવી, કોઈ દી કોઈને તકલીફ નથી પડી. આજે તો તમે એક 500ની નોટ લઈને જાઓ, તમારે ઘરઘણું કરવું હોય તો 500 રૂપિયા, કૂપન કરાવવું હોય તો 500 રૂપિયા, અને કમી કરાવવું હોય 500 રૂપિયા નોટ. હમણાં નોટરીવાળામાં વકીલો જ બોલ્યા ને માણાવદરમાં કે એટલા રૂપિયા લીએ છે. તમે વાંચ્યું ને પેપરમાં? તો આજે આ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. તો ખરેખર કોઈ વ્યક્તિને આજે માલધારીનો અમારો પ્રશ્ન જો, કોઈ માલધારીને કોઈ પૂછતું નથી. આજે 32 ઘેટા 3 હાવો જો ખાઈ ગયા. મને ફોન સવારમાં આવ્યો લ્યો. હવે ફોરેસ્ટવાળાને એની ફરિયાદ કરી, કોઈ ફોરેસ્ટવાળાને આપી દેવાનું. જે 32 એના ઘેરો ખવાઈ ગયો તો 32ને એની પોતાની આજીવિકા જ પતી ગઈ છે, તો એ ખાહે હું એનો ઘરનો રોજગાર કઈ રીતે ચલાવશે? તો આ ખરેખર છે ને, આ ઉમેદવાર એવો છે કે 108ની ઘોડે દોડે એવો ઉમેદવાર છે. દરેકનું કામ કરો તમે. કે એના નરિયાએ આજની તારીખમાં નાના મકાન છે, નરિયાવાળા મકાન છે. પૈસાવાળા માણસને તમે છૂટો, પેલાય ઘણા પૈસાવાળા આવતા ને આપણા, નહોતા આવતા? તેથી છૂટાઈને વહી આવતા છે, એ વહી જતા ને. પણ નાનો માણસ જમીન હોય ને એ કામ કરે. ખરેખર પરિસ્થિતિને વાકેફ રહીને કામ કરવું જોઈએ. પાર્ટી જે હોય, કોંગ્રેસને મત આપે કે ભાજપને, લોકો ગમે એને આપવાના છે. પણ મત આપ્યા પછી તમારે લોકોની બહાર લેવી જોઈએ, લોકોનું કામ કરવું જોઈએ. આજે અમે પોતે એક સામાન્ય દવાખાનામાં તપાસ કરવા જઈએ કે ભાઈ તમને દવાની કઈ તકલીફ હોય તો કયો, મને કહે ભાઈ સર્જન નથી ગયો, એવી પણ ફરિયાદો મને કરે. તો આ પરિસ્થિતિમાં તમારે ખરેખર છે ને, તમે જે કહો છો ને, અને હું તો તમને ધન્યવાદ આપું છું મીડિયાવાળાને કે આપ આ વસ્તુ તમે પહોંચાડશો ને અને વટથી તમે કરશો ને તો તમારી નોંધ થાય. બાકી આજે હું તમને એમ કહું કે ભાઈ એમ કે હાલો ભાઈ નાના મારું લઈ ગયો, મને કંઈ વાંધો નથી, પણ એનાથી છે ને કોઈ તમારો પ્રચાર નથી થવાનો. પ્રચાર ક્યારે થવાનો છે? પ્રચાર ક્યારે થવાનો? અને જે ગયા છે કોંગ્રેસમાંથી આજે એ પાસ થાય છે. કાલે જ પેપરવાળાએ પંપી લખ્યું કે 2-3 જણા નીકળવું પણ નીકળી જતા. કીધું ને, શા માટે કીધું? કે એને ખબર પડી કે આપણે ન્યાય ગયા, આપણે ન્યા હું આપણે મળે છે અને ન્યા આપણી પરિસ્થિતિ શું છે. એટલે દરેક વસ્તુ છે ને બેન, આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે પ્રવાહી ગુજરાતની કે તમે કહો ને એટલી મોંઘવારી વધી છે. તમે વંથલીથી તમે વાહ સુધી જાઓ, નરેડી સુધી 50 બાયું ચીકુ ને કેરી વેચે. જે લોકો છે એ લોકો કોંગ્રેસની હારે આજે પણ એટલા જ જોડાયેલા છે. હા, 100% જોડાયેલા છે બેઝિકથી. અને એને ખબર પડી ગઈ છે કોંગ્રેસ વિના આપણો ઉદ્ધાર નથી. કોંગ્રેસ જ આપણે મદદ કરી શકીએ. ખેડૂત, નાના લોકો, મધ્યમ લોકો, આના માટે ખેડૂત માટે, મધ્યમ લોકો માટે કોંગ્રેસ જ એક જ મદદ કરી શકે, બાકી કોઈ ન કરી શકે. તો આપણે રાણા કોંગ્રેસના બહુ જ સાચા એવા સમર્થક છે અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. એમણે જે ખુલ્લીને વાત કરી છે કે ગ્રામ્ય જીવનની સ્થિતિ શું છે, એ લઈને એમણે જે વાત કરી છે એ લોકો સુધી પહોંચે એવી એની આશા. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જૂનાગઢ.